નમસ્કાર મિત્રો, તાજેતરમાં બંધારણના અનુચ્છેદ 143નો પ્રયોગ થતો જોવા મળ્યો. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ હાલમાં સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી છે. કયા બાબતોમાં સલાહ માંગી છે, અનુચ્છેદ 143 શું છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. ચલો શરૂઆત કરીએ. તો આ ઘટનાની શરૂઆત થાય છે 2020થી. 2020થી લઈને 2023 સુધી તમિલનાડુ વિધાનસભાએ અનેક બિલ રાજ્યપાલ પાસે મોકલ્યા, જેમાંથી 12 જેટલા મહત્વપૂર્ણ બિલ હતા અને એ બિલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને નિમણૂક માટે આપી હતા. અને જ્યારે રાજ્યપાલ RN રવિ પાસે આ બિલ પહોંચે છે તો ના તો હા કહે છે, ના તો ના કહે છે. આ બિલ પોતાની પાસે રોકી રાખે છે. ત્યારે લોકોમાં, જનતામાં ગુસ્સો વધે છે કે શું રાજ્યપાલને આ કાર્ય માટેની શક્તિ છે કે કેમ. ત્યારબાદ આ વિવાદ વધતા રાજ્યપાલે 10 જેવા બિલ રાજ્યોની વિધાનસભાને પુનઃ વિચારણા માટે મોકલ્યા. તમને ખબર છે, બંધારણનો અનુચ્છેદ 200 આર્ટિકલ 200 મુજબ રાજ્યપાલ પોતાની વીટો પાવર શક્તિના અંતર્ગતના ઉપયોગમાં કોઈ બિલને રાજ્યોની વિધાનસભાના વિચારણા માટે મોકલી શકે છે. પરંતુ આ બિલની શરત એ છે કે જો એક વખત પુનઃ વિચારણા માટે મોકલવામાં આવ્યો તો વિધાનસભા જો એને પુનઃ પારિત કરીને રાજ્યપાલને મોકલશે તો રાજ્યપાલ મંજૂરી આપવા માટે બંધાયેલા છે. તમિલનાડુની વિધાનસભાએ પણ બિલકુલ આ જ પ્રમાણે કર્યું કે રાજ્યોની વિધાનસભાએ બિલને રાજ્યપાલને પુનઃ પરત મોકલ્યા. પરંતુ રાજ્યપાલે અહીંયા અનુચ્છેદ 201નો ઉપયોગ કરીને આ બિલને રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ મૂકી દીધા. અંતે આ વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે પોતાની વાતને રજૂ કરી અને સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના ફેવરમાં એક અગત્યનો ચુકાદો આપ્યો. બંધારણના અનુચ્છેદ 142નો પ્રયોગ કરીને સંપૂર્ણ ન્યાય કરવાનો ટ્રાય કર્યો. જે મુજબ તમિલનાડુ સરકારના જેટલા પણ વિધેયક હતા એ બધા જ વિધેયકને લાગુ કરી દેવામાં આવ્યા. અને જે મુજબ અનુચ્છેદ 142નો પ્રયોગ કરીને સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને 3 મહિનામાં બિલને મંજૂરી આપવા માટેની એક સમય મર્યાદા પણ નક્કી કરી દીધી. અને આ જ ચુકાદાથી અનેક સવાલો ઉભા થયા, જેમાં બંધારણમાં અનુચ્છેદ 143નો પ્રયોગ કરીને રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને 14 સવાલ પૂછ્યા છે. જે મુજબ રાષ્ટ્રપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પર સમય મર્યાદા લગાવી શકે કે કેમ. એ મુજબના 14 જેટલા સવાલો અનુચ્છેદ 143નો પ્રયોગ કરીને પૂછવામાં આવે છે. અને આ જવાબ દેશના, રાજ્યના, કેન્દ્ર વચ્ચેના સંબંધોને મજબૂત કરશે. લોકોને આશા છે કે બંધારણનો નવો રસ્તો ન્યાય અને લોકશાહીને વધુ મજબૂત કરશે. અનુચ્છેદ 143 બંધારણનો અવાજ છે અને આ 14 સવાલો દેશને નવી દિશા આપશે, જેથી લોકશાહી હંમેશા ચમકતી રહે. અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે મને એટલે કે નિર્મિત પટેલ વિથ લિબર્ટી કેરેટ એકેડમીને ફોલો કરવાનું ભૂલતા નહીં.